સરકાર તો બનવાની છે ગઠબંધનની એ વાત નક્કી છે, કારણ કે નથી ભાજપને બહુમતી મળી કે નથી કોંગ્રેસને બહુમતી મળી. તો આખી આંકડાકીય સમીકરણ શું છે? નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીના પરિણામોમાં કોઈ પણ પાર્ટીને બહુમતી મળી નથી, ત્યારે કોણ સરકાર બનાવશે એની એક આંકડાકીય વાત સમજવા જેવી છે. એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન કોની પાસે કેટલી બેઠકો છે? કારણ કે સરકાર તો બનવાની છે ગઠબંધનની એ વાત નક્કી છે, કારણ કે નથી ભાજપને બહુમતી મળી કે નથી કોંગ્રેસને બહુમતી મળી. તો આખી આંકડાકીય સમીકરણ શું છે એ હું તમને એકદમ શાંતિથી સમજાવીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, લોકસભાની અંદર ટોટલ 543 બેઠકો છે, બરાબર, અને એ બહુમતી કોઈ પણ પાર્ટીએ જો મેળવવી હોય તો 272 બેઠકો મેળવવી પડે. હવે લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને એકલા હાથે 240 બેઠકો મળી છે અને એમની જે સહયોગી પાર્ટી છે એટલે ભાજપનું જે આખું ગઠબંધન છે એ એનડીએ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ. હવે ભાજપના 240ની સાથે ટીડીપી જે ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી છે એની 16 બેઠકો છે, નીતિશ કુમારની જેડીયુની 12 બેઠકો છે, મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની શિવસેનાની 7 બેઠકો છે, એલજેપીની 5 છે, આરએલડીની 2, એનસીપી અજીત પવારની 1, અપના દળની 1 બેઠક, એજીપી પાર્ટીની 1, યુપીપીએલની 1, જેડીએસની 2, એજીએસયુપીની 1, નીતિશ માંઝીની પાર્ટી HAM એની 1 પાર્ટી અને જેએસપી 2. એમ બધું મળીને આખું જે એનડીએનું જે ટોટલ થાય છે એ 292 બેઠકોનું થાય છે. મતલબમાં 272 કરતાં બહુમત વધારે છે. હવે સિનારીઓ સમજવા જેવો છે કે ધારો કે એમ માની લો કે કોઈ સંજોગોની અંદર ચંદ્રાબાબુ નાયડુ જે છે, ચંદ્રાબાબુની નાયડુની પાર્ટી ટીડીપી એ એનડીએનો સાથ છોડી દે છે, તો એનડીએ પાસે 292 સીટ છે અને ટીડીપી પાસે 16 બેઠક છે. એટલે 292માંથી 16 બાદ કરીએ તો 276 બેઠકો રહી છે. તો એવા સંજોગોની અંદર પણ એનડીએ પાસે બહુમતી છે એટલે એનડીએ સરકાર બનાવી શકે. બીજો એક સિનારીઓ એવો ઊભો થાય કે નીતિશ કુમાર જેડીયુ જો પાર્ટી છોડી દે તો એનડીએ પાસે 292માંથી 12 સીટ ચાલી જાય એટલે 280 સીટ રહે તો પણ એનડીએ સરકાર બનાવી શકે. એમ માની લઈએ કે ટીડીપી પણ છોડી દે અને નીતિશ કુમાર પણ સાથ છોડી દે એટલે ટીડીપીની 16 અને નીતિશ કુમારની પાર્ટીની 12 એટલે 28 બેઠકો છે. હવે 292માંથી 28 સીટ ચાલી જાય તો 264 બેઠક રહે. મતલબ કે 272ની જે બહુમતીની જરૂર પડે એમાં એનડીએને 8 બેઠકો ખૂટે એટલે 8 બેઠકોની જરૂર પડે. હવે પહેલો અને બીજો જે સિનારીઓ છે એટલે ટીડીપી અને જેડીયુ છોડી જવાની જે વાત છે એવા સંજોગોની અંદર બહુમતી હોવાને કારણે રાષ્ટ્રપતિ એનડીએને જ આમંત્રણ આપે, કારણ કે ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે અને ગઠબંધન પણ મોટું છે. ત્રીજા જે સિનારીઓ છે એમાં ભલે એનડીએ પાસે બહુમત નહીં હોય પરંતુ સૌથી મોટું ગઠબંધન હોવાને કારણે રાષ્ટ્રપતિ સરકાર બનાવવા માટે એનડીએને જ આમંત્રણ આપે. એટલે એનડીએને સરકાર બનાવવાના જે સંજોગો છે એ સૌથી વધારે ઉજળા છે. હવે ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધનની અંદર કોંગ્રેસ પાર્ટીની 99 બેઠક છે, સમાજવાદી પાર્ટીની 37 બેઠકો છે, ટીએમસી ઇન્ડિયા ગઠબંધન સાથે નથી જોડાયેલું પરંતુ બહારથી સપોર્ટ છે એટલે એની 29 બેઠક છે, ડીએમકેની 22 છે, ઉદ્ધવની શિવસેનાની 9 સીટ છે, શરદ પવારની એનસીપીની 8 સીટ છે, આરજેડી 4 છે. એમ બધું મળીને બધું જ ટોટલ ભેગું કરીએ તો
ઇન્ડિયા ગઠબંધન પાસે 234 બેઠકો છે। હવે એમાં આપણે ફરીથી સિનારીઓ જોઈએ કે ધારો કે ટીડીપી આની અંદર જાય તો 234 પ્લસ 16 બેઠકો વધી જાય ઇન્ડિયા ગઠબંધનની, તો પણ 250 બેઠક થાય, એટલે 22 બેઠક દૂર રહે। ધારો કે નીતિશ કુમારની જેડીયુ જોડાઈ જાય તો 234 પ્લસ 12 ઉમેરાઈ જાય તો 246 બેઠક થાય, તો પણ 28 બેઠકથી ઇન્ડિયા ગઠબંધન બહુમતથી દૂર રહે। જેડીયુ અને ટીડીપી બંને સામેલ થઈ જાય તો 234 વત્તા 28 સીટ બંનેની ભેગી કરીએ તો પણ ઇન્ડિયા ગઠબંધન 10 બેઠકોથી બહુમત માટે દૂર થઈ જાય। ધારો કે જેડીયુ પણ જાય, ટીડીપી પણ જાય અને એલજેપી છે એ પણ જાય તો પણ ઇન્ડિયા ગઠબંધન પાસે 267 બેઠકો થાય અને 5 સીટ પાછળ રહી જાય। પરંતુ અત્યારે જે ભાજપ સૌથી મોટી પાર્ટી છે, ગઠબંધન પણ મોટું છે, એવા બધા જ સંજોગોની અંદર એનડીએ સરકાર બનાવી શકે એવા પૂરતા ઉજળા સંજોગો છે। અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે રાજીનામું આપીને નવી સરકારની પણ માંગ કરી છે, એમણે કેબિનેટના વિસર્જનની પણ માંગ કરી છે અને લગભગ આજે સાંજ સુધીની અંદર એનડીએ સરકાર બનાવવાની દરખાસ્ત રજૂ કરે એવી પણ સંભાવનાઓ વધારે દેખાઈ રહી છે, કારણ કે તાબડતોબ મિટિંગો ચાલી રહી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।